धन घड़ी धन भाग्य આજની શુભરાત્રિ અખિલ બ્રહ્માંડનો માલિક રામદેવ બાપુ જ્યોતિનું રૂપ લઈને પાટે પધાર્યા છે। દરેક નર નારીને ભગવાન દર્શન આપી રહ્યા છે। આજની એવી રાત્રિ આપણને બહુ મોંઘી મળી છે। મારા ગોરધનભાઈ ને આંગણે તેઓના દીકરા રંજીત કુમાર બેન શ્રી કૈલાસબેન, તેઓના દીકરા શ્રી માહિર કુમારની બાબરી નિમિત્તે સર્વે સગા સ્નેહી સંબંધીઓને તેડાવીને તેઓના દીકરાની મુંડન સંસ્કાર ચોકલ ક્રિયા નિમિત્તે દરેક સંતો બેનો દીકરીઓ પધાર્યા છે। તો ખૂબ ભાવથી બેસજો। સમયે દીકરાને તોલા વિધિ કરવાની છે। તોલા વિધિ કર્યા પછી તેઓની બાબરી લઈશું। બાબરી લીધા પછી સેવા બંદગી કરીશું। સેવા બંદગી સાથે તેઓના દીકરાને સરસ આશીર્વાદ આપણને આપવા બોલાવ્યા છે। એ કર્મ પૂરું થયા પછી ભગવાનની આરતી કરીશું। આરતી કર્યા પછી ભગવાનને થાળ જમાડીશું। ત્યાં સુધી સરસ બેસવાનું છે। મારા રંગીતભાઈએ સરસ મંડપની રચના કરી સારું ભોજન બનાવી આપણને મહાપ્રસાદ લેવડાવ્યો છે। સારા એવા કલાકાર પણ તેડાવ્યા છે। મારા મોટા વાસપુરથી ધર્મદાસ, સાથે મારા તબલા માસ્તર સંતોષભાઈ, સાથે મારા ઓક્ટોપેડ માસ્તર વિમલ કુમાર કુકના, સાથે મારા એવા કલાકાર સુધીરભાઈ બેંજા માસ્તર ભણપરી, સાથે મારું સાવણ દેવરાજ દિલગામ નિઝરું, સાથે તમામ હરિભક્તો બહેનો દીકરીઓ। આજે રંગીતભાઈએ ખૂબ મહેનત કરીને તેઓના દીકરાની બાબરી નિમિત્તે કેટલાક સમયથી મજૂરી કરીને આજે સરસ મંડપની રચના કરી છે। તો ખૂબ ભાવથી તેઓના દીકરાને આશીર્વાદ આપણે બધા આપવાનો છે। સાથે કંઈક લાવ્યા હોય ભેટ પૂજા તે પણ આપીશું, પણ આશીર્વાદ આપજો। ભેટ પૂજા ઠીક છે, 500 કરશો તો રંગીતભાઈ પાસે 1000 લખાવશે, 2000 લખાવશો તો 4000 એ કરશે। એ તમારી ઈચ્છાની વાત છે, જેટલા આપો એટલી મુબારક, પણ આશીર્વાદ આપજો। તો ભગવાન સર્વનું સારું ભલું કરવા માટે આજે એવો દિવસ, એવી રાત્રિ મળી છે। વાર સોમવાર, તિથિ ત્રીજ, ગઈકાલે મહાબીજ ગઈ, ગઈકાલે મહાબીજ, મોટામાં મોટી બીજ કાલે આખી દુનિયાની અંદર, આખા વર્લ્ડની અંદર ભગવાન અલખના બહુ ગુણ ગાયા। કાલે સાધુ સંતો બધાએ બીજના ભજન બહુ કર્યા, બહુ પાઠ પૂર્યા, પણ ભાગ્ય હોય તો જ્યોતના દર્શન કાલે મળ્યા। જેને ભાગ્ય છે એને, બાકી તો બધા ઊંઘી રહ્યા, ક્યાંક લગ્ન મેં ગયા ને ક્યાંક 12માં ગયા ને, એમ પૂરું થઈ ગયું, બીજના દર્શન રહી ગયા। 12 બીજના ધની, મોટામાં મોટી બીજ 12, એમાં મહાસુદ બીજ મોટામાં મોટી। 12 મહિનામાં 12 બીજ કરો મુબારક છે, પણ બીજના દર્શન, જ્યોતના દર્શન કરવા બીજે, એટલે સંતે કીધું બીજે બીજે એકાકાર, બીજે બીજે સચરાચાર, બીજ વિનો બીજો કોઈ દેખે નહીં। બીજે બીજે એક જ આકાર, બીજે બીજે સચરાચર, બીજમાંથી આખી સચરાચર દુનિયા બની, બીજમાંથી। અને બીજે બીજે એક આકાર, એક સ્વરૂપ તમને થઈ જાય, અને એક સ્વરૂપ તમને દેખાય ત્યારે જાણવાનું કે હવે રણુજા વાળા ધણીના દર્શન કર્યા, મુબારક છે। જુદું દેખાય ત્યારે સમજવાનું કે હજુ મારામાં કઈ ખામી છે। તો આજે ભગવાન જ્યોતિનું રૂપ લઈને આવ્યા છે। ખૂબ ભાવથી ભગવાનના ગુણ ગાઈએ, ખૂબ ભાવથી ભગવાનનું સ્વાગત કરીએ। એના ગુણ ગવાય। તમે સારું કામ કરો તમારા ગુણ ગવાય। સારું કામ કરીએ, સારું ભજન કરીએ તો ગુણ ગવાય। સારું કરીએ તો હું છોરાના લગ્ન में 5 લાખ રૂપિયા વાપરીએ તો કોઈ ગુણ નહીં ગાય। ઠીક, ખાઈને જતો રહે, નવરી પૈસા વાળું કર્યું છે એમ કે,
પણ હારો ભજન હારો યજ્ઞ કરાવો, હારામ હારો યજ્ઞ કરાવો ને તારી આખી દુનિયા વાતો કરે. નારાયણભાઈ અમરાએ બહુ સરસ 33 જ્યોતનો પાઠ પૂર્યો, આખું ગુણ ગવાય. ક્યારે તમે ભગવાનના કામે વાપરો ને ત્યારે આખી દુનિયા યાદ કરે. છોકરો પહેનાવામાં 50 લાખ વાપરો ને કોઈ યાદ નહીં કરીએ તો પૈસા વાળી કરતી છે, કરતો હશે એમ કહેતા હોય તો સારું. એવું હલકું બોલે તો સારા કામમાં તમારી લક્ષ્મી વપરાય ત્યારે જોનવાનું કે મારી લક્ષ્મી સ્વાસ્તિક છે, સારી કમાયેલી છે. સારી લક્ષ્મી કમાય, તમે પૈસો કમાવો અને સારા કામમાં વપરાય ત્યારે એને સ્વાસ્તિક લક્ષ્મી, સારી લક્ષ્મી કહેવામાં આવે છે. અને અવળા રસ્તે જતી રહે ત્યારે જોનવાનું કે આ કયા ઘરની લક્ષ્મી આવી ગઈ મારા ગજામાં, હે આ કુના ગજવાની મારા ગજામાં આવી ગઈ કે લાખો રૂપિયા વ્યર્થ જતા રહે. તો આજે મારા રંગીતભાઈનો દીકરો માહેર કુમાર, એ દીકરીને કુખે એવો મહાન, એ દીકરીને કુખે એવો દીકરો પ્રગટ થયો છે. ખૂબ મહેનત કરી, ખૂબ ભક્તિ કરી અને ખૂબ ભજન કર્યા. ભગવાનની આગળ એ બેન રડતી હતી, રડતી, ભગવાન હે રણુજાવાળા નોધારાના તું આધાર છે, મારે ઘેર સવાશેર માટીની ખોટ છે, માલિક તું પૂરી કરીને તું કંઈક કરાવજે. એવું બાધા હશે આજે મનથી. રંગીતભાઈ મને કહેતા બાપુ સફરજનથી મારા દીકરાને તોલાવી દી, અમે કઈ વાંધો નહીં, જેનાથી તો કરો એને કરો, એ દીકરાના નામથી કરો. તો આજે મુંડન સંસ્કાર માના ઉંદરમાંથી મેલા બાલ આજે ઉતારવામાં આવે છે. જ્યારે જન્મ થયો માના ઉંદરમાંથી આવ્યો ત્યારથી મેલા બાલ ઉતાર્યા નથી. તો મેલા બાલની મુંડન સંસ્કાર, તો સંસ્કાર પણ આપવાના છે. આજે સંસ્કારની પણ વાતો કરવાની છે. સંસ્કાર, લક્ષ્મી બહુ હોય, રૂપિયા ઘણા હોય, ધન બહુ હોય, પણ સંસ્કાર નહીં હોય તો એ ધન નકામું છે. સંસ્કાર જોશે તમને મને બધાને. આપણા દીકરા દીકરીને સંસ્કાર પહેલો જોશે. સંસ્કાર નહીં હોય તો જીવન નકામું છે. સંસ્કાર વગરની ભક્તિ નકામી છે. સંસ્કાર વગરનું ધન નકામું છે. સંસ્કાર વગરનું જીવન નકામું છે. સંસ્કાર વગરનું આ જોબન પણ નકામું છે. સારું શરીર ઉપારો મળી જાય પણ સંસ્કાર નહીં હોય ને અવરા રસ્તે વાપરી દે ત્યારે એ રૂપ પણ બગડી જાય. એટલે સંસ્કાર જોશે પહેલા. તો સંસ્કાર કઈ દુકાનમાં મળતા નથી, કોઈ ફેક્ટરીમાં મળતા નથી. સંસ્કાર એક જગ્યા પર મળે છે, ગુરુદ્વારમાં. સંસ્કાર ક્યાં મળે? તમારા ગુરુ, તમે જેને ગુરુ માનો છો એ ગુરુદ્વારમાં સંસ્કાર મળે. અને ત્યાં પૈસો લાગતો નથી. તમે ભેટ પૂજા કરો છો, કોઈ 100 રૂપિયા લઈને, કોઈ 500 મૂકી દે, એ બધું તમારું બેલેન્સ જમા થાય છે. એમાં અમારે કાંઈ લેવી દેવી નહીં. તમે જે દાન કરો છો એ તો તમારું બેલેન્સ થાય છે, એમાં અમારે કોઈ મતલબ છે નહીં. કરો, દાન કરો, પુણ્ય કરો, પાપ ઓછું કરો, દાન બહુ કરો, પુણ્ય બહુ કરો. આ જન્મે કરીશું તો આવતા જન્મે કોઈ સારા ઘેર અવતાર મળશે. રામદેવ બાપુનો અવતાર લઈને આવ્યો અજમલ રાજાને ઘેર. અજમલ રાજાને 3 દીકરી હતી. લાસા લક્ષ્મીને સગુણા દીકરો નહીં હતો. ભગવાન અજમલજી કાશીનગરીમાં ગયા, એક પગે ઉભા રહ્યા 12 વર્ષ સુધી. એક પગે ઉભા રહ્યા 12 વર્ષ સુધી. જેમ તેમ થોડી વાત છે. હારો દીકરો જોતો હોય ને તો મારી બહેનોને હારું ભજન કરવું પડે. હારું ભજન તો હારા દીકરા પેદા થાય. ભજનમાં હારું હશે ને તો હારો દીકરો પ્રગટ થાય. ભજનમાં ઠેકાણું નહીં છે, દારૂડિયું પેદા થશે, ડોલાતું પડશે. ઘર બગાડશે, કુટુંબ બગાડશે, પરિવાર બગાડશે, એનું શરીર બગાડશે. તો બહેનોને એટલે કહું છું, બેસજો, બરાબર બેસજો, બેઠ્યો તાલી પાડજો, ચાદરામાં હાથ ઘાલી નહીં રાખશો, બારા કાઢો. હા, રામસભાની અંદર પાડી લો, વગર વેતની ખાસિયત લગ્ન એમ મજા આવી ગયેલી એમ કરીને પાડે. મજા એટલી ત્યાં આવે, હું આનંદ તો અહીંયા આવે. બીજે બધે કઈ શું આવે? મજા આવે. આનંદ તો ગુરુદ્વારમાં હોય. આનંદ, સચ્ચિદાનંદ, આનંદ, સચ્ચિત્તમાં આનંદ. આનંદ ગુરુદ્વારમાં મળે. આરું આનંદ ગુરુ પાસે મળે. બાકી બધું મારી તારી કોન્યાવાળી જ મળે. કેટલા મન કપાતી હેલા એમ એવી વાતો કરે. તું હું નોકરી કરેલા, કેટલો પગાર છેલા, તારે બહુ સારું છે કે તારે ઘરવાળો સારો કે, આવી જ બધી ચાલે વાતો. એક જ જગ્યાએ તમને વાત મળે, સત્સંગ મળે, ગુરુચરણોમાં મળે, બાકી મળતું નથી. રૂપિયા નાખો તો રૂપિયાવાળા લઈ લેતા, આપણો નંબર નહીં લાગતો. પણ એ જ્ઞાન રૂપિયા વગર મળે છે. ગુરુ કૃપા હી કેવલમ. ગુરુની કૃપા થઈ જાય ત્યારે કેવલમ થઈ જાય. આ તમારી પાસે ગુરુને 100 રૂપિયા લે તે પૂછવા જાય. એક ગધેડો એવો હતો, ઉદયપુર મેં પૂછવા ગયો.
પૂજાપો 33 જ્યોતનો કેટલાનો આવે એમ પૂછવા જો. એક ગધેડો હતો, પૂછવા જો કે આ 33 જ્યોતનો પાઠનો પૂજાપો કેટલાનો આવે. હું ગુરુ મહારાજ છું, ગુરુ મારા બ્રહ્મનિષ્ઠ છું એવું નહીં સમજવાનું. જયંતિદાસ બધા જોડે બરાબર એટલે બ્રહ્મનિષ્ઠ છું. તમારા અંદર કેટલા ચરમ છે ને તે હું જોણી જમ. એવો મારા ગુરુની, મારા વડવાડા દેવની, મારા ગુરુ કનીરામની એવી કૃપા છે, હું સમજી જાઉં. આ નકલ છે નક્કી જોણી જાઉં, પણ એક દિલથી પ્રેમથી અકડાવું નહીં. પણ મારા રુધિર રડી જાય ને પતિજી વાત, એને કઈ ફરવાની જગ્યા નહીં રે. એવો આ ધણીના એવા ગુણ ગમ છું. રોજ એક દિવસ નથી ગુણ ગાતો, રોજ આના ગુણ ગાઉં છું. ગઈકાલે એવો આખી રાત ગુણ ગયો, હવારમાં ગયો ઘરે, ખાલી 1 જ કલાક આરામ કર્યો, બીજા કામ હતું, બીજા હરિભક્તોનું પતાયું, પાછા અહીંયા આવીને બિલકુલ બેઠા નહીં. ખાલી લાલાબેન ત્યાં થોડી વાર બેઠા, આખી રાત ભજન કરવાનું, સવારમાં જવાનું, પાછું કાલે કાર્યક્રમ જ છે. ધણીના રોજ 1 કિલો ઘીની જ્યોતની સાક્ષી ભજન કરું છું, એના ગુણ ગમશું. રંગીતભાઈ કેટલા મેળશે હાથે મતલબ નહીં, મૂકવા મૂકની તો લેતો જા ભાઈ, કાંઈ ફરક નહીં. પણ જયંતિદાસને છેતરવાની, જયંતિદાસની પાછળ વાત કરવાની મહાન કાઠી વાત છે. ધ્યાન રાખજો, ધ્યાન. એક ગધેડો એવો હતો, હા હું નહીં જો ને મને કહી દે. હા અહીંયા આ કાર્યક્રમ કરું ને એટલે કાલે વાત થાય કે એક કાર્યક્રમનું શું થયું હતું, કેમ થયું હતું. કાઠું જ પાઠ પૂર્વ બહુ કાઠો છે. આ પાઠને લઈને બેસવું બહુ કાઠું છે. તમે સામગ્રી 50,000ની આપી દેશો, પણ પાઠ પૂર્વ બહુ લોઢાના ચના છે, લોઢાના ચના છે. આ જેમ તેમ વાત નથી, આ પૈસાની વાત, આ કમાવાનો અમારો ધંધો નથી. તમે એવું નહીં સમજતા કે જયંતિદાસ પાઠપુર એટલે રૂપિયા કમાય છે. એ તો એક વેશ્યાઈ કમાય છે. રોડ પર ઊભી રહી જાય, 10,000 રૂપિયા રાતમાં ઊભા કરે કે રૂપિયા કમાવાની મોટી વાત નથી. પણ ગુરુ એટલે તમે શું સમજો છો? ગુરુ એટલે શું સમજો? કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ સંપ્રદાયનો સાધુ હોય, કોઈ પણ સંપ્રદાયનો સંત હોય, એની નિંદા નહીં કરવી. નિંદા મહાન પાપ છે. ગુરુને પૂછી લો, મારી ભૂલ હોય તો મને કહો, બાપુ આ ભૂલ છે, સુધારી લેવા હું તૈયાર છું, સુધારી લેવા તૈયાર છું. પણ વગર ગુણે કોઈ કહે ને તો હું સુધારવા તૈયાર નથી. હું આ માથું આપી દેવા તૈયાર છું, તૈયાર છું. આ સાધુ તો ફાંસીએ ચડવા તૈયાર છે, સાધુ સત્ય માટે લડવા તૈયાર છે. એટલે કોઈ પણ સાધુ હોય, 12.5 સંપ્રદાયના 18 વર્ણના સાધુ હોય, નિંદા એ મહાન પાપ છે. મહાન નિંદા નહીં કરવી, કોઈની નહીં કરવી, કોઈની નહીં કરવી. હા અમારે મોરારી બાપુ મહાન વંદનીય, આખા દેશના સાધુ, મહાન કથાકાર મોરારી બાપુ 11 લાખ રૂપિયા, 11 કરોડ રૂપિયા અયોધ્યા મંદિરમાં પોતાનું ભજન કરીને આલ્યા. ભજન કરીને 11 કરોડ. અને બીજા હરિભક્તોને કીધું, એ નારાયણભાઈ 5 લાખ રૂપિયા જોશે, આપવા પડશે. બાકીના એમ ભેગા કર્યા બધા હરિભક્તો પાસે 18 કરોડ અને 60 લાખ રૂપિયા અયોધ્યા રામ મંદિર માટે મોકલાયા. ભજન કરીને જોત ખરા. આપણા વાળા 5,000 આવતા પાછી વાતો કરે, રહેવા દે. 5,000 વાતો કરે, અરે આટલા બધા થાય. 18 કરોડ કોને કે અનુભવ કરો. કેવો સાધુ ભજન કર્યું, કથા કરી, રામની કથા કરીને જ પૈસો ભેગો કરી અને અયોધ્યા રામ મંદિર માટે આપણો ભારત દેશનો મહાન સાધુ રાત દિવસના ઉજાગરા કરી રામલલાની પ્રતિષ્ઠા, રામ મંદિર બનાવવા માટે 18 કરોડ રૂપિયા દાન કર્યું. મોદી કે વાહ છે મોરારી બાપુ, વાહ ધન છે. આ ભારતની અંદર તમે મહાન સાધુ નીકળ્યા, એક ભજન કરીને આટલું દાન કર્યું. દાન કર્યા પછી પાછળથી વાત નહીં કરવી, આલ્યા પછી કાંઈ કરવું નહીં. બ્રાહ્મણને લોટી આલો ને પછી બમન લોટું પાણી પીવે તો ઢગરા ધોવે તે આપણે કોઈ મતલબ નહીં. આપી દીધા પછી વાત પૂરી, મુબારક છે. આ તો આલવાનું પાછળ વાતો કરવાની, આલવાનું પાછળ વાતો કરવાની. હા એવી વાતો નહીં કરવી, કેમ કે પાપ લાગે. તમારું આલેલું માથે પડે, વ્યર્થ જાય. તમારું દાન કરેલું માથે પડે. તમે કચવાતા મનથી દાન કરો એ પણ માથે પડે. હવાર સૂર્યનો પુત્ર અર્જુન, સૂર્યના પુત્ર કર્ણ હવાર મેં ઉઠે ને બપોર સુધી સોનાનું દાન આપતો હતો અને બપોર સુધી પોતાના પિતાનું રટન કરતો હતો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. એક દિવસ ભગવાને કીધું, બેટા તારા જેવો દાનેશ્વરી આ દુનિયામાં કોઈ નહીં, તું મહાન દાનેશ્વરી. તારા જેવો ભક્તિ પણ કોઈ કરી નથી અને તારા જેવો ગુરુ વચની પણ કોઈ નથી. કેમ કે તું એવાનો શિષ્ય છે બેટા, એવાનો શિષ્ય છે. ગુરુ કોઈ પણ હોય, ગુરુની નિંદા થાય, ગુરુ સહન નહીં કરે. નિંદા નહીં કરવી,
ગુરુને પૂછી લો ને, પૂછી લો. પાછળથી ત્યાં જઈને વાત કરીને પાછા બીજે વાત કરવાની, એના કરતાં ગુરુને પૂછી લો ને સીધી વાત છે. હું ભૂલ કરવાની, રંગીતભાઈની બાધા રાખવાની બાબાદેવની થોડી રાગ આવે. હે, મેં ભૂલ કરી છે રંગીતભાઈને ચરણે પોકી દો ને ભૂલ સુધરી જાય. પણ કે બાબાદેવ 2 બકોડા ચડાવે પીરાને મારી નાખજો ને તો બાબાદેવ ગોંડો છે. હે, એ થોડો ગોંડો છે, એ તો બ્રહ્મનિષ્ઠ છે. એ ભૂમિને તપાવી છે, તપને પ્રભાવે લોકો દૂરથી દોડતા દોડતા આવે છે. મારા રામદેવ બાપુ રણુજાની અંદર ગુરુ બાળીનાથના આશ્રમમાં ગયા ને અને ગુરુ વચન લીધો. પછી રામદેવ બાપુ પોકરણગઢ ન આવ્યા. હવે પોકરણ છોડી દમ, બાપુ તમારા નામનું એક નગરી વસાવું, તમારું ઋણ ચૂકવાયું નથી. તન મન ધન માથું આપી દમ બાપુ, તોય તમારું ઋણ ચૂકવાયું નથી. બાપુ તમારી આગળ તો હું વાત કરું, બાપુ ઋણીચા નગરી વસાવું. ગુરુ તમારા માટે તો હું કરું. હવે આપણે 2 હાલવાના વાતો કરવાની, એ ચીલું કહેવાય. આવો ચીલો ભેગો થાય માર નાખે ગુરુને, નક્કી મારી નાખે. રામદેવ બાપુ પોકરણ પાછા નહીં આવ્યા, ઋણીચા નગરી વસાવી અને એના આ પાઠ પુરાય છે, એના ધણીના ફોટા પૂજાય છે. આ ધણીના 14,000 આ દુનિયામાં મંદિર છે, 14,000 મંદિર છે. હે, 17 કરોડ રામદેવ બાપુના પરમ ઉપાસક ભગત છે. 17 કરોડ પરમ ઉપાસક ગુરુ વચની પુરુષો, 14,000 મંદિર છે. આ ધણીના એવા ગુણ ગવાના છે. આ ધણીની વાત બહુ જુદી છે. પણ તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ, તમને ભરોસો બરાબર હોય આ ધણી પર, તો ધણી તમારી વારે અડધી રાતે આવે ને આવે. પણ ધણી પર ભરોસો રાખવો પડે, ધણી પર વિશ્વાસ રાખવો પડે, ધણી પર શ્રદ્ધા રાખવી પડે. આશરે કોકને દેખાદેખ નહીં, એની પર વિશ્વાસ, એની પર શ્રદ્ધા રાખો. શ્રદ્ધા સબોરી છે. સાઈનાથ ભગવાન શેરડીમાં કીધું, શ્રદ્ધા એ સબર છે. તમે શ્રદ્ધા હશે ને તો તમારી બાધા સબર થઈ જશે. પણ શ્રદ્ધા નહીં હોય તો ભજનમાં આવીને એમ કે કશું નહીં, મજા આવી એમ નહીં. બેસો, કોઈ પણ સાધુ આવે તમને બેસવા લાગે એટલું જ બેસજો. પાછું એવું નહીં કે મેં કીધું એટલે બાપુ કહેશે. નહીં, તમને બેહવા લાગે એટલું બેસવાનું. કે હવે નહીં ગમતું ચાલો ને જતા રહે, ઊંઘી જાય તો ઊંઘી જવાનું. એવું કાંઈ નહીં, હું એકલો બેહી રહીશ પાટને ચલાવીને, એવું છે કંઈ નહીં. પણ પાઠની આગળ એવો નિયમ છે, 12 કલાકની રાત તો 4 કલાક ભગવાનની સાનિધ્યમાં બેસવું. 12 કલાકનો દાડો તો 8 કલાક બરાબર મજૂરી કરવી. 8 કલાક બરાબર મજૂરી કરવી. નોકરી કરો કે તમે ટીડીઓ હોય, તેને ડીડી હોય, તેને ચલાટો હોય, તેને પોલીસવાળો હોય, તેને પીએસ સાહેબ હોય, તેને કલેક્ટર હોય, તેને મોદી હોય, તોય મોદી 20 કલાક મજૂરી કરે દેશ માટે. 20 કલાક માટે આ દેશનું ધ્યાન રાખે. પંજાબમાં શું થાય છે, રાજસ્થાનમાં શું થાય છે, એમપીમાં શું થાય છે, ગુજરાતમાં શું છે, શું તકલીફ, ધ્યાન રાખે, બરાબર ધ્યાન રાખે. 20 કલાક સુધી મહેનત કરે. આપણે તો 4 કલાક તો બેસજો, બરાબર બેસજો, એક પલોઠે બેસજો. ગરમ થાય કે નહીં ધ્યાન રાખજો. ગરમ થાય નીચે હાથ નાખજો, ટાળું હોય તો બેસજો. અને ગરમ થાય બરાબર, નીચે તપે એટલે જોવાનું કે હવે રંગ લાગ્યો. બીજા જરીક બેન ઉભો થાય ને ટાળું જ પડી જાય, મગડી વાળું થાય. મગડી ખડા મીંડું મૂકે ખરી, પણ એ ઈંડાને બરાબર સેવન કરે, બરાબર એ ઈંડાને સેવે. અને સેવતા મરઘી પક્ષીઓ, મોર હોય, ચકલી હોય, કબૂતર હોય, પોપટ હોય, ગમે, પણ એનું લાકડા જેવું શરીર થઈ જાય, એટલી હુકાઈ જાય. તેમ આજે આ દીકરાને જન્મ આલ્યો છે. બેનને ખબર છે કે જન્મ આલતી વખતે કેટલી વેદના પડી છે. એટલે પ્રગટ પુરુષોત્તમ એમ કોઈને કહેવાનું મા બાપને. હો ભાઈ, પ્રગટ પુરુષોત્તમ કોણ છે? મા બાપ. એ મહાન પ્રગટ ભગવાન છે. આ દુનિયામાં મા બાપ મળવા મુશ્કેલ છે, અને મળી જાય તો મા બાપને કોઈ દન રડાવવું નહીં. મા બાપને હસતા રાખવું. જોજો તમારા ઘરમાં લીલા લહેરની થાય મન કહેજો. પણ મા બાપને રડાવે કોઈ દીકરો દીકરી, એ દીકરીને સુખ નહીં મળે, એ દીકરાને શાંતિ નહીં મળે. નહીં રડાવવું, મા બાપને નહીં રડાવવું. મા બાપ એ પ્રગટ ભગવાન છે. આપણું આવું પ્રગટ સ્વરૂપ, આ પ્રગટ આપણને શરીર આપ્યું છે. એને હાલતા બહુ વેદના થઈ છે. કોઈ પણ દીકરી હોય, નાની હોય તે મા બનવાની છે, અને મોટી મા બની છે. એ મા બની એને ખબર છે કે મા બનતા કેટલો સમય લાગે છે. રામદેવ બાપુ પણ મા બાપ બનાવવા પોકરણગઢ ગયા છે. રામદેવ બાપુ મા બાપ બનાવવા માટે પોકરણગઢ દ્વારકાથી ગયા. આ દ્વારકાનો ઠાકર છે, અહીંયા જ્યોતિ સ્વરૂપે આવ્યો છે. એની સાક્ષીમાં હું
કહું છું કે આ જો ઠાકર મારો પધાર્યો છે, દ્વારિકાનો ઠાકર આવ્યો છે, આ સ્વામિનારાયણ છે, આ પુરુષોત્તમ છે, આ સત્કેવલ છે, આ સતનામ સાહેબ છે. આને કઈક નામે હરિ તારા નામ છે, હજાર કયા નામે લખું કંકોત્રી. તું તો રોજ રોજ બદલે મુકામ, કોક તને રામ કહે, કોક તને રહીમ કહે, કોક તને અલ્લાહ કહે. અલ્લાહ એમ કે અલ્લાહ એમ કરે છે એ બરાબર છે, બરાબર. ઈસાઈ બરાબર, મુસલમાન પણ બરાબર છે, બધાય બરાબર છે. નિંદાય મહાપાપ છે. તો ભગવાન આજે જ્યોતિનું રૂપ લઈને આવ્યો છે દરેકનું સારું ભલું કરવા માટે, દરેકનું કલ્યાણ કરવા આવ્યો છે. દરેકનું સારું ભલું કરવા માટે ખર્ચ મારા રંગીતભાઈ કર્યો છે. તેઓના માતા પિતા મળી, તેઓનો આખો પરિવાર મળી અને બહુ સરસ ખર્ચ કર્યો છે. આપણને બધાને મફત લાભ મળ્યો છે. મફત બેસજો, આરતી થાય ત્યાં સુધી બેસજો, બેઠા બેઠા તાલી પાડજો. કેમ કે હું એવો મહારાજ, કોઈ મારા કાને અવાજ આવે એટલે હું જાહેરમાં ખુલ્લે આમ કહી દેવા વાળો મહારાજ. શ્વાસ લેવા જવાનું ડોસરી પાછળ નહીં રાખવાની. લેવા આવ્યો હોય તો હાલ દે, નહીં તો ચાલ્યો. જય સિયારામ. હા, રોકડી લેવા આવ્યો હોય તો હાલ દે, નહીં તો જય સિયારામ ભાઈ. હો નથી કહેતા હોય હું શરમ રાખવાની. લેવા આવ્યો છે હાલ દે ને, એટલે કહી દેવાનું મળે. માથાકૂટ નહીં, કહી દેવાનું મળે. મારા ગાંધી બાપુ કહીને ગયા છે સત્ય મેં જય તે, સત્યનો વિજય, વિજયને વિજય. અને મારો દાદો કહેતો હતો કે બેટા જૂઠી ઝોંપે હોદી જશે, હાચી હરગુમ જશે. એટલે આપણે હાચી કરવાની, બહુ જૂઠી નહીં કરવાની, બહુ જૂઠા જોડે માથાકૂટે નહીં કરવાની. કોઈક જૂઠું હોય એની જોડે માથાકૂટે નહીં કરવાની, હાચી હરગુમ પોતાડવાની છે. ફરી મનુષ્ય અવતાર લેવાનો છે અને ફરી આ અવતારમાં આવીને મારા ધર્મદાસ કલાકાર એવા કલાકાર જ બનવાનું છે. બાકી ઠીક, રંગીતભાઈ આપશે. તમારી જે દક્ષિણા એ તો પ્રભાવના આપશે, ખબર છે આપશે, એ તો મળશે. મારા વિડીયો વાળા આવ્યા એમ નહીં મળશે, બધુંને મળશે, સાઉન્ડ વાળાને મળશે, અને બેઠા એમ નહીં બહુ મળશે, એમને બહુ મળશે. તપાવવું પડશે બધાને. તો ભગવાન રામદેવ બાપુ જ્યોતિનું રૂપ લઈને આવ્યા છે દરેકનું સારું ભલું કરવા. તો ભગવાનના ગુણ ગાયા પછી મારા દિવાનશ્રી